ડૉક્ટર લતિકા શાહ. આજે આપણે આ ધ હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલની સેકન્ડ હેબિટ વિશે વાત કરશું. તે હેબિટનું નામ છે બિગેન વિથ ધ એન્ડ ઇન અ માઇન્ડ. આ હેબિટ વિશે આપણે સમજીએ તો સપોઝ તમારી પાસે મર્સિડીઝ ગાડી છે અને એમાં એડવાન્સ જીપીએસ સિસ્ટમ છે, પરંતુ જ્યાં સુધી તમને ડેસ્ટિનેશન નહીં ખબર હોય ત્યારે તમારી આ એડવાન્સ જીપીએસ સિસ્ટમ બી શું કામ કરશે. સો ડેસ્ટિનેશન એટલે કે તમારા લાઈફનો ગોલ નક્કી હશે તો જ જીપીએસ સિસ્ટમ તમને તમારા ગોલ સુધી લઈ શકશે. અને જીપીએસ સિસ્ટમ એટલે કે તમારી ડેલી એક્ટિવિટી, તમારી મહેનત. તો એના માટે તમારો ગોલ ફોકસ હોવો જરૂરી છે. આ હેબિટને આપણે રૂટીન લાઈફમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ એના માટે 3 સ્ટેપ છે. ફર્સ્ટ છે ડિફાઇન યોર વિઝન, એટલે કે ફર્સ્ટ તમારું વિઝન ડિફાઇન હોવું જોઈએ. સેકન્ડ સ્ટેપ છે તમારું મેક યોર પર્સનલ મિશન સ્ટેટમેન્ટ. અને થર્ડ છે તમારી ડેલી એક્શન એવી હોવી જોઈએ જે તમને ગોલમાં લઈ જાય. સપોઝ વિચારો કે તમારે કોઈ નીટ એક્ઝામ આપવાની છે કે તમારી જેઈ એક્ઝામ આપવાની છે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે, તો તમારું જે વિઝન હોય એમાં કે મારે કોઈ પર્ટિક્યુલર એન્જિનિયરિંગ કોલેજમાં કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે અને મારે સારો સ્કોર કરવાનો છે, એ તમારું વિઝન હોવું જોઈએ. તમારું પર્સનલ સ્ટેટમેન્ટમાં મારે 5 થી 6 કલાક વાંચવું પડશે, સ્ટ્રક્ચરલ સ્ટડી કરવી પડશે, મોક ટેસ્ટ આપવા પડશે, એની સાથે દરેક વસ્તુના મારા કોન્સેપ્ટ સમજવા પડશે. અને ડેલી એક્શન શું હોવું જોઈએ કે તમારું એવું ટાઈમ ટેબલ હોવું જોઈએ જેમાં તમે 5 થી 6 કલાક સ્ટડી કરી શકો, વીકેન્ડમાં તમે મોક ટેસ્ટ આપી શકો, એની સાથે તમારે ટીચર છે કે મોનિટર, તમારા જે મેન્ટર છે એની પાસેથી તમારે રેફરન્સ અથવા તો ગાઈડન્સ લેવું પડશે. સો આ તમારી ડેલી એક્શન હશે તો તમારું જે વિઝન છે, જે તમારે કોઈ કોલેજમાં કે એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજમાં જેમાં પણ એડમિશન લેવાનું છે તે તમારું વિઝન સફળ થઈ શકશે. તો આજે એક પેન લો, કાગળ લો અને નક્કી કરો કે તમારું વિઝન શું છે. તમારી જે વિઝન છે એ રિલેટેડ તમારું પોતાનું પર્સનલ મિશન સ્ટેટમેન્ટ બનાવો અને છેલ્લે ડેલી એક્શન લખો કે તમે કઈ એક્શન કરશો જે તમને તમારા ગોલ સુધી લઈ શકે. થેન્ક યુ સો મચ. અને આ વિડીયોને હજી ડિટેલમાં જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ટોક વિથ ડૉક્ટર લતિકા શાહ પર જાઓ, તમને પૂરી વિડીયો જોવા મળશે. અગેન થેન્ક યુ સો મચ.